તો જો ચારિત્રની દ્રઢતા હતી, કેટલું મોટું કામ કરી શકે. He could attract all types of resources. અમદાવાદ મીટિંગ કરવા માટે આવ્યા, બૌદ્ધિક વર્ગની એક મીટિંગ કરી કે આપણે દેશની આઝાદી માટે જ્યારે આગળ વધીએ. ત્યારે ત્યાં મીટિંગમાં છેલ્લી ખુરશી ઉપર એક 3 પીસ સૂટ પહેરીને હાથમાં ચીરૂટ સાથે એક મહાનુભાવ બેઠેલા. એમ થયું કે આ શુક્લકડી કાયાનો આ મોહનદાસ કરમચંદ ગાંધી શું વાતો કરે છે તો જોઈએ. 20 જ મિનિટ મહાત્મા ગાંધી બોલ્યા, પગ ઉપર આમ પગ ચડાયેલો તે ઉતરી ગયો, 3 પીસ સૂટ ને ટાઈ કાઢી નાખી, ચીરૂટ બાજુ પર મૂકી અને મહાત્મા ગાંધીના ખોળામાં માથું મૂકી દીધું કે આજથી તમે કહો એમ. ધેટ વોઝ સરદાર વલ્લભભાઈ પટેલ. મહાત્મા ગાંધી ત્યાંથી નવસારી ગયા. સેમ દ્રશ્ય, 3 પીસ સૂટ ઉપર છેલ્લી ખુરશી ઉપર બેસીને ચીરૂટ પીતા પીતા એક જણા મીટિંગમાં બેઠા. જોઈએ તો ખરા શું વાતો કરે છે. 20 જ મિનિટ મહાત્મા ગાંધીને સાંભળ્યા. એ વ્યક્તિએ પણ એનો 3 પીસ સૂટ કાઢી, કોટ કાઢી, ચીરૂટ મૂકી અને મહાત્મા ગાંધીના ખોળામાં માથું મૂકી દીધું કે એઝ યુ સે ધેટ વોઝ મોરારજી દેસાઈ. શું પ્રભાવ છે ચારિત્રનો. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં 80 વર્ષની ઉંમરે અમેરિકા પધારેલા. એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા બિલ ક્લિન્ટન. બહુ જ કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. અમેરિકાના તમે ટોપ 5 પ્રેસિડેન્ટ્સ લો, જ્યોર્જ વોશિંગ્ટન, એબ્રાહમ લિંકન, જોન એફ કેનેડી, આ કક્ષાના પ્રેસિડેન્ટ કહેવાય. આમ 6 ફૂટ 2 ઇંચની હાઈટ. એના સેકન્ડ ટર્મ માટે રન કરતા હતા. સેકન્ડ ટર્મ પ્રેસિડેન્સી એમને લેવી હતી એટલે કેમ્પેઇન ઉપર નીકળેલા. ફ્લોરિડામાં માયામીમાં આવે એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ હિયર ઇન માયામી, ધ પોપ ઓફ ધ ઈસ્ટ. એટલે કમ્યુન આવ્યું કે એમને મળવું છે. આવ્યા, મળ્યા, 22 મિનિટની મુલાકાત થઈ. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી એક અક્ષર સમજે નહીં, અને પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન ના સમજે. એટલે વચ્ચે અમારા એક દુભાષિયા હતા, સંત અમૃતનંદન સ્વામી હતા, અંગ્રેજી ગુજરાતી કર્યા કરે. એટલે 22 મિનિટનો એકચ્યુઅલ વાર્તાલાપ એકચ્યુઅલી 8-9 મિનિટનો જ ગણાવો, 2 વે ચાલતું હોય ને બે બાજુ. 22 મિનિટની મુલાકાત પછી બહાર આવીને અમને સંતોને બિલ ક્લિન્ટને વાત કરી કે I haven't seen such expressive eyes full of integrity in my life. કે આટલી પ્રભાવશાળી આંખો અને આંખોમાં ઇન્ટિગ્રિટી એટલે વફાદારી, પ્રામાણિકતા, નૈતિકતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, દરેક વ્યક્તિને સાથે રહીને આગળ ચાલવાની ભાવના, કોઈને ધક્કો મારીને પાછા પાડીને આગળ આવવાની કોઈ દિવસ વિચાર નહીં. આવી બધી ભાવનાઓ, આવા બધા વિચારો ભેગા થાય એટલે અંગ્રેજીમાં એક શબ્દ બને ઇન્ટિગ્રિટી. આવી ઇન્ટિગ્રિટી મેં કોઈની આંખોમાં જોઈ નથી. બિલ ક્લિન્ટન જેવી વ્યક્તિ, એ પ્રમુખ સ્વામી મહારાજ ભગવા કપડાને 80 વર્ષની ઉંમરના અંગ્રેજીનો એક શબ્દ બોલે ને એથી આટલા પ્રભાવિત થાય. અને પ્રભાવિત ખરેખર થયેલા આપણને પ્રતીતિ આવી. છૂટા પડતી વખતે ખાલી પ્રમુખ સ્વામી મહારાજ એમને કહેલું કે સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો. પ્રેમથી આમંત્રણ આપ્યું. દુભાષા સંતે કીધું કે ઇઝ ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ આર અક્ષરધામ એટ અમદાવાદ, ગુજરાત ઇન ઇન્ડિયા. બિલ ક્લિન્ટન બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને આવ્યા ગાંધીનગર અક્ષરધામ જોવા માટે. ચારિત્રનો એક પ્રભાવ હોય છે. એ તો આટલી મોટી વ્યક્તિ પ્રભાવિત થાય નહીં. એમાં અમેરિકાના પ્રેસિડેન્ટ તો થાય જ નહીં, કારણ કે તો દુનિયાના રાજા છે. એટલીસ્ટ અત્યારે તો ટ્રમ્પ સાહેબને જોઈને આપણને ખબર પડે છે કે રાજા છે જ. જે રીતે વર્તે છે, સવારે 4 વાગે અને પરોઢિયે સપનું આવે, 10 વાગે તો કાયદો થઈ જાય. કારણ કે દુનિયાની પ્રથમ 20 મોટી સંસ્થાઓ, તમે યુનાઇટેડ નેશન્સ ગો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક, આ બધી અમેરિકન ડોલર ઉપર ચાલે છે. અમેરિકાના પ્રતાપે ચાલે છે, એની મહેરબાની નીચે ચાલે છે. એટલે પ્રભાવ તો રહેવાનો જ અમેરિકાના પ્રેસિડેન્ટનો. બિલ ક્લિન્ટન અહીંયા મુંબઈ આવેલા, તાજમાં પાવર કપલ અને હિલેરી ક્લિન્ટન બંને જણા, હુઝ ઓફ ઇન્ડિયા 500 જણા ભેગા થયેલા. છેલ્લે પાવર કપલ બંને સ્ટેજ ઉપર ઉભા હતા, બધા આવીને હેન્ડશેક કરી શકે. તો બધા લાઈનમાં ઉભા હતા એમની જોડે હેન્ડશેક કરવાનું. બધાને કહેલું બોલવાનું નહીં, ટાઈમ નથી એમની પાસે, ખાલી હેન્ડશેક કરવાનો, તમારો ફોટો પડી જશે અને તમને મળી જશે. એનો ફોટોગ્રાફ આવેલો. એ જે લાઈન ઊભી હતી ને એમને મળવા માટે, એનો ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો. રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, સુનિલ ભારતી મિત્તલ, રવિ રુઈયા, બધા ક્યુ, સ્ટેન્ડિંગ ઇન ક્યુ.
એટલો તો પ્રભાવ હોય એનો. હવે એ એક ભારતના 80 વર્ષના સંત એનાથી પ્રભાવિત થાય અને કદાચ પ્રભાવિત થાય ને તો વ્યક્ત ના થાય. ઇવન ઇફ હી ગેટ્સ ઇમ્પ્રેસ હી ડઝન્ટ એક્સપ્રેસ હિમસેલ્ફ કારણ કે ઈગો આવી જાય પણ એક્સપ્રેસ થઈ ગયા. તો જો ચારિત્રનો આટલો પ્રભાવ હોય છે, ચારિત્ર તમે નિર્માણ કરો અને ચારિત્રયુક્ત જીવન જીવો ને તમે ચિંતા ના કરતા ભાગ્ય તમારી પાસે આવવું જ પડશે. તમારું પ્રારબ્ધ બદલાશે જ. ચારિત્રયુક્ત જીવન જીવો એટલે ઓલ ગુડનેસ હેઝ ટુ કમ ટુ યુ. આ પ્રકારની સારપ તમારી પાસે આવશે જ. આણંદમાં ગુજરાતમાં એક ડોક્ટર દોશી હતા. અમે એમને જોયેલા. એ આઈ સર્જન હતા. 10 વર્ષ પ્રેક્ટિસ કરી હશે 30-35 વર્ષની ઉંમર સુધી. પછી એમને મન થયું કે આપણે સમાજ સેવા કરીએ. એટલે નિસ્વાર્થ ભાવે કેટરેક્ટ ઓપરેશન્સ મોતૈયાના કરતા. એમના જીવનકાળ દરમિયાન એમણે 3 લાખ કેટરેક્ટ ઓપરેશન્સ ફ્રી કરેલા. રોજ સવારે 7 વાગે કેમ્પ ચાલુ જ થઈ જાય એમનો. સામાન્ય જબ્બો લેંગો પહેરતા. ઇસ્ત્રી પણ કોઈ દિવસ નહીં કરે એટલે આયર્ન ક્લોથ્સ પણ નહીં. એ ઘણા ગાંધીનગરનું અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. પહેલા જ દિવસે પ્રથમ સભામાં જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એમનું સન્માન કરેલું. એ ડોક્ટર દોશીની સાથે ડોક્ટર મહેતા કામ કરતા હમણાં 2 વર્ષ પહેલા વડોદરામાં એમની ઉંમર તો 85-87 વર્ષની કદાચ 90 ઉપર હશે અમે એમને મળ્યા હતા. અને કોઈએ પરિચય અમારો કરાવ્યો કે ડોક્ટર દોશી સાથે ડોક્ટર મહેતા પણ વર્ષો સુધી કેટરેક્ટ ઓપરેશન્સમાં કેમ્પમાં બધે સેવામાં જતા. આઈ ફેલ્ટ વેરી ઇન્ટરેસ્ટેડ એટલે મેં કીધું કે તમારી પાસે સમય હોય તો મારે તમારી સાથે 10 મિનિટ બેસવું છે. ડોક્ટર દોશીની વાતો સાંભળવી છે. તો કે હું તો ફ્રી છું, રિટાયર્ડ છું. મેં કહ્યું ના તો મારે તમારી પાસેથી આવી વાતો થોડી સાંભળવી છે. આવી એક વ્યક્તિત્વ વિશે વાત તો કંઈક 2 સારી સાંભળી. થોડી વાતો સાંભળીને પછી મેં ડોક્ટર મહેતાને પૂછ્યું કે આટલા બધા કેટરેક્ટ ઓપરેશન્સ તમે ફ્રી કર્યા ને આટલા બધા કેમ્પ કર્યા તેની માટે કંઈક તો ધન પૈસાની વ્યવસ્થા તો જોઈએ કે નહીં? એ કેવી રીતે થતી? તો કહ્યું કે સ્વામી હું તમને કહીશ તમને આશ્ચર્ય લાગશે. અમે 10, 12, 15 દિવસ રૂરલ એરિયાઝમાં બધે કેમ્પ માટે નીકળ્યા હોઈએ. 10, 12, 15 દિવસ પછી પાછા આવીએ અને આણંદમાં ડોક્ટર દોશી પોતાનું ક્લિનિક ખોલે એટલે 10, 15, 25 ચેક તો એમને નીચે ફ્લોર ઉપર પડ્યા હોય. શું વાત કરો તો કે સ્વામી નજરે જોયેલી વાત કરું છું. દરવાજાની નીચેથી તિવાડમાંથી લોકો ચેક નાખી જતા. એટલે મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે આ ચેકની રકમ કેટલી હોય? તો કે 5,000નો પણ જોયો છે અને 25 લાખનો પણ જોયો છે. કેરેક્ટર, નિસ્વાર્થ ભાવે સેવા એક કેરેક્ટર છે. એબ્સોલ્યુટલી સેલ્ફલેસ સર્વિસ ઇઝ અ બિગ કેરેક્ટર. તો મેં કીધું એમ રિસોર્સિસ આયા કે નહીં સામેથી? ડોક્ટર દોશી પછી મેં ડોક્ટર મહેતાને વાત કરી. મેં કહ્યું તમે એનું આયોજન કેવી રીતે કરતા? તો કે તમને વધારે આશ્ચર્ય થાય એવી એક વાત કરું. કરો. ડોક્ટર મહેતાએ મને કહ્યું ડોક્ટર દોશી તો કોઈ દિવસ આવા ચેક સામે જોતા પણ નહીં. ક્લિનિક ખોલે અને ચેકના બધા નીચે પડ્યા હોય તો કૂદીને જઈને એમના ટેબલ ઉપર કામ કરવા બેસી જાય. આ ચેક બધા ભેગા કરવાની વ્યવસ્થા મારે કરવાની, મારી જવાબદારીમાં આવતું. અને એમને કહું કે બેંક એકાઉન્ટમાં આટલા ચેક જમા કર્યા છે અને આટલી એક રકમ છે બેંકમાં, એ કદાચ સાંભળતા નહોતા મારી વાત. એમને એક જ વાત હતી કે મારે નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે. તો રિસોર્સિસ એની જાતે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજની તો મેં તમને વાત કરી, ડોક્ટર દોશીની વાત કરી. તમારે નોકરી ધંધો વેપાર સારામાં સારો કરવો હોય, સમાજમાં સારા સંબંધો ઊભા કરવા હોય, કોઈ આવી સારી સમાજ સેવા સાથે રહીને સારી સેવા કરવી હોય, the first important aspect as a foundation is your character. તમે ચારિત્ર દ્રઢ રાખો એટલે આ બધું એની જાતે ગોઠવવા મળશે. ચારિત્ર દ્રઢ રાખશો એટલે એની જાતે ગોઠવાશે. બધાનું ગોઠવાયેલું છે અને એમાં કીર્તિ છે, એમાં યશ છે, એમાં પ્રસિદ્ધિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એઝ યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જ્યારે એમનો દેહાંત થયો ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 700 રૂપિયા હતા. રાઉન્ડ અબાઉટ 600-700 રૂપિયા જેવું હતું. યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર 600-700 રૂપિયા હતા. એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું પણ જે સિરિયસલી પણ જે હકીકત વાત છે કે 600-700 રૂપિયા જ બેંક એકાઉન્ટમાં હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું.
બાકી ના બનત હા. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ને 2200 કરોડનું, એ 600 કે 700 રૂપિયા બેંક એકાઉન્ટમાં હતા ને એટલે બન્યું. જો પાછા 3-4 બીજા મીંડા હોત તો પાછું આ ના બનત. કેરેક્ટર હેઝ પાવર. કેરેક્ટર હેઝ પાવર. અત્યારે ભારતનું એક પણ ટાઉન કે શહેર સિટી એવું નહીં હોય કે જે એમજી રોડ ના હોય. તમે જોજો, મહાત્મા ગાંધી રોડ તો રાખવો જ પડે. એમનું બસ્ટ હોય જ. બ્રિટિશ પાર્લામેન્ટમાંથી તમે વિઝિટર્સ ગેલેરીમાંથી નીચે ઉતરો ને એટલે સામે જ મહાત્મા ગાંધીનું બસ છે. એટલે બધા બ્રિટિશ પાર્લામેન્ટેરિયન્સ રોજ આવતા જતા જોવે કે આણે અમને કાઢ્યા હતા. પણ એ લોકોએ જ પધરાવ્યું છે આ બસ. એ લોકોએ જ આ બસ પધરાવેલું છે. શું માણસના ટ્રુથ અને નોન વાયલન્સ, સત્યના અહિંસા, એ માણસનું ચારિત્ર કેવું કહેવાય. લીવ ઇન ધ હાર્ટ્સ ઓફ પીપલ, નોટ જસ્ટ ઓન ધ પેજીસ ઓફ હિસ્ટ્રી. ઇતિહાસમાં તો રહે પણ લોકોના હૃદયમાં પણ એનું સ્થાન. પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થા આટલી મોટી ઊભી કરી નિસ્વાર્થ ભાવે સેવા, 162 પ્રકારની અમારી પ્રવૃત્તિઓ છે. દુનિયાની પ્રથમ 10 એનજીઓમાંથી આ એક એનજીઓ છે બીએપીએસ. અમારી પાસે યુનોમાં, યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. આ પ્રમુખ સ્વામી મહારાજે આ સેવાઓ બધી ઊભી કરી. તો એમના ચારિત્રની દ્રઢતા, એમની શુદ્ધિના સંસ્થામાં નિસ્વાર્થ ભાવે ગઈકાલ સુધીમાં અમે વડોદરામાં 20,000 ફૂડ પેકેટ બનાવીને નીચાણવાળા વિસ્તારોમાં ઘરે ઘરે આપ્યા. આજે અત્યારે બીજા 4,000 બની રહ્યા છે. હમણાં અત્યારે ડિસ્ટ્રીબ્યુટ ચાલુ છે. તો નિસ્વાર્થ ભાવે તમે સેવા કરો, ચારિત્રયુક્ત હો, પ્રસિદ્ધિ કીર્તિ ક્યાં સુધી કે તમે હમણાં 2 મહિના પહેલા સમાચાર સાંભળ્યા હશે. ધ શેખ ઓફ અબુધાબી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એનું કેપિટલ અબુધાબી, એના શેખ હિઝ એક્સેલન્સી શેખ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે, શેખ ઝૈયદ હાઈવે ઉપર બીએપીએસ સંસ્થાને 23 એકર જગ્યા ડોનેશનમાં આપી કે તમે અક્ષરધામનું અહીંયા નિર્માણ કરો. અને અમે નિર્માણ કરશું ને આવતા 3-4 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે 2 મોટા સમાજ નજીક આવશે, 2 મોટી કમ્યુનિટી નજીક આવશે, 2 મોટી દુનિયા નજીક આવશે. ઇટ વિલ બીકમ ધ સેન્ટર પોઈન્ટ એન્ડ એપિટોમ ઓફ પીસ. અને અમે પણ એટલી હાર્મનીથી ત્યાં કામ કરીએ છીએ. દાન આપનાર, જમીન આપનાર એક મુસ્લિમ, બીએપીએસ સંસ્થા એક હિન્દુ ઓર્ગેનાઇઝેશન. ત્યાંના ગવર્મેન્ટના લોસ પ્રમાણે તમારે ટર્નકી પ્રોજેક્ટ કંપનીને આપવો પડે. એટલે અમે સિંગાપુર બેઝ કંપનીને ટર્નકી પ્રોજેક્ટ આપ્યો છે. જે કંપનીના માલિક એક કમ્યુનિસ્ટ ચાઇનીઝ છે. અને કંપનીએ જે વ્યક્તિને પ્રોજેક્ટ મેનેજર તરીકે ત્યાં અમારે અબુધાબીના મંદિર માટે ડેપ્યુટ કર્યો છે, કેથોલિક ક્રિશ્ચન છે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન અને કમ્યુનિસ્ટ હાર્મનીથી ત્યાં કામ થવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ 1997ની સાલમાં અબુધાબી પધારેલા, આજથી 22 વર્ષ પહેલા. ત્યારે ત્યાં રણ પ્રદેશમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અહીંયા ભવિષ્યમાં આપણું બહુ જ મોટું અક્ષરધામ જેવું મંદિર, લંડનમાં સ્વામિનારાયણ મંદિર છે એટલું મોટું મંદિર થશે. એમના એ વચનમાં એમના ચારિત્રનો આમ પ્રભાવ કેટલો બધો હશે કે 22 વર્ષ પછી એ વચન કેરેક્ટરનો આ પણ પાવર છે કે તમારી પર્સનાલિટી એક જુદી થઈ જાય, તમારું ચારિત્રનું એક નિર્માણ જુદું થઈ જાય. રિસોર્સિસ તો તમારી પાસે આવે પણ એનાથી એક સ્ટેપ આગળની મેં તમે વાત કરી, તમે જે વિચારો અને સંકલ્પ કરો ને એ પણ થાય. કેરેક્ટર હેઝ ધેટ પાવર. વિન્સ્ટન ચર્ચિલ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર તો આઈસીએસ ઓફિસર્સના કોન્વોકેશન ડેમાં જાય, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ 25-28 વર્ષના યંગસ્ટર્સ હોય, સીધા ઇન્ડિયામાં પ્રોવિન્શનલ ગવર્નર તરીકે બેસે. અહીંયા મુંબઈમાં ગવર્નર બેઠા તો મુંબઈ ગુજરાત આખું કંટ્રોલ કરે. 25-28 વર્ષનો છોકરો બેચલર ગવર્નર તરીકે ઇન્ડિયામાં બેસે, બ્રિટિશ હોય, અને બોમ્બે ગુજરાત આખું કંટ્રોલ કરે વિથ એક્ઝિક્યુટિવ પાવર્સ. વિન્સ્ટન ચર્ચિલ આટલા બાહોશ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર, જ્યારે હિટલરે લંડન ઉપર પ્લેન 300 મોકલ્યા અને આખું લંડન કાર્પેટ બોમ્બિંગથી સળગાયું, ત્યારે બ્રિટિશર્સ તો બધા ડઘાઈ ગયેલા. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ આ સિમ્બોલ આપ્યો, વી ફોર વિક્ટરી, અને લંડનને બેઠું કર્યું. અત્યારે તો આપણે આ સિમ્બોલ ફૂટબોલ અને ક્રિકેટ મેચમાં વાપરીએ છીએ, વી ફોર વિક્ટરી. આમ પણ એ ઓરિજિનલ વર્લ્ડ વોર 2 વખતે વિન્સ્ટન ચર્ચિલ આપેલું. એટલા બાહોશ, એટલા બુદ્ધિશાળી, એટલા નીડર.
એ આઈસીએસ ઓફિસર્સને કોન્વોકેશન ડેમાં કહેતા યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા, યુ વિલ બી ગવર્નર્સ ઓફ પ્રોવિન્સીસ ઇન ઇન્ડિયા, યુ વિલ હેવ એક્ઝિક્યુટિવ પાવર્સ ઇન ઇન્ડિયા, ડુ વોટ એવર યુ વોન્ટ બટ ડોન્ટ ડુ વન થિંગ. તમારે જે કરવું એ કરજો ભારતમાં, પણ એક વસ્તુ ના કરતા. ત્યારે બધા સ્માર્ટ આઈસીએસ ઓફિસર્સ એમ થાય ને કે શું નહીં કરવાનું એમ. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ એમને કહેતા ડોન્ટ ડુ વન થિંગ, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. બાકી તમારે જે કરવું એ કરજો, ભારતમાં તમારે ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની. એટલે આઈસીએસ ઓફિસર્સ બધા કે વાય, હુ ઇઝ ગાંધી, હુ ઇઝ સરદાર, અમારે કેવી સાથે વાત નહીં કરવાની. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે આ બંને વ્યક્તિઓનું ચારિત્ર એટલું દ્રઢ છે, they have a spotless character, they are so much wedded to truth from within. અંતરથી એ લોકો સત્ય સાથે એવા લગ્ન ગ્રંથિની જેમ જોડાયેલા છે કે આ બંને વ્યક્તિ સાથે તમે અક્રોસ ધ ટેબલ મીટિંગમાં બેસશો, 10 જ મિનિટના એના ચારિત્ર અને એમની પર્સનાલિટીના પ્રભાવ નીચે તમે એટલા દબાઈ જશો કે 10 મિનિટ પછી એક કોરું કાગળ તમારા મોઢા ઉપર નાખશે, સાઇન ઇટ, અને તમે કોરું કાગળ સાઇન કરશો, ટેક્સ પછી લખશે. એટલી તાકાત આ બંનેના ચારિત્રની છે. તમને કોરા કાગળ ઉપર સહી કરાવી દેશે ગવર્નર જેવી વ્યક્તિ પાસે, બોલો, અને પછી ટેક્સ લખશે, પહેલા ફકરામાં તને ઘરે મોકલી દેશે પાછો. વિન્સ્ટન ચર્ચિલ લખે છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર બટ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. એના એક્ઝેક્ટ શબ્દો છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર પણ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. ગાંધીજી વસ્ત્ર પહેરતા નહીં અને અડધી ધોતી પહેરતા, એનાથી હું બહુ ગભરાઉં છું. કારણ કે એ માણસ સત્ય અને ચારિત્રથી એટલો દ્રઢ છે ને, એ માણસ એટલા નિષ્ઠાવાન છે ને, કે એની આંખમાં હું આંખ નહીં નાખી. 1905માં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ત્યાં ગયા, 1930માં વિન્સ્ટન ચર્ચિલ ધ્રુજી ગયા કે આની સામે હું મીટિંગમાં બેસી જ નહીં શકું. કિંગ ઓફ ઇંગ્લેન્ડને પ્રશ્ન આવી ગયો કે આમની સામે મીટિંગમાં કેવી રીતે બેસવું. આટલો પાવર હોય છે કેરેક્ટરનો. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ, ઘણા બધા શહેરોની મળી છે. એમાં અમેરિકામાં એક નોરા હોલ નામનું ટાઉન છે, એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજ નોરા હોલ પધાર્યા, ફંક્શન ગોઠવ્યું અને મેયરે કી ટુ ધ સિટી આપી. કી ટુ ધ સિટી એટલે બહુ મોટું સન્માન. તમે જેમ તમારા ઘરની ડુપ્લિકેટ એક ચાવી તમારા મિત્રને આપી દો એટલે શું સમજવાનું કે ભલે ઘર તો તમારું જ છે, પણ તમારો ભાવ શું હોય કે તું ગમે ત્યારે અડધી રાત્રે પણ આ ઘરમાં આવી શકે છે, અને આ ઘરમાં તારે વ્યવસ્થા, જેમ હું રહું છું, ખાઉં છું, જમું છું, ઉઠું છું, પીવું છું, એમ પ્રેમથી તું રહેજે, એવો ભાવ થયો ને તમે ચાવી આપો એટલે. એમ તમે આ શહેરના માનવંતા મહેમાન છો, યુ આર વેલકમ એની ટાઈમ ટુ ધીસ સિટી. અને 25-40 જણાનું એન્ટુરેજ હોય, બધા વ્યવહારની ખાવા પીવાની વ્યવસ્થા સિટીએ કરવી પડે. પ્રમુખ સ્વામી તો ક્યારેય સવલતો લીધી નથી, ભોગવી નથી. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એ જેમ્સ લેમ્બર્ટી નોરા હોલના મેયરને પૂછ્યું કે તમે પ્રમુખ સ્વામી મહારાજને પહેલી જ વખત મળો છો, તો તમને કેવી રીતે મન થયું કે તમે કી ટુ ધ સિટી અમને આપીએ. ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અહીંયા નોરા હોલમાં તમારા 15 ફેમિલી એવા છે ને જે આ રેડ ડોટ ઓન ધેર ફોરહેડ, એટલે કે આ લાલ ચાંદલાવાળા તમારે છે ને, 15 ફેમિલી છે. અમે ઓબ્ઝર્વ કર્યું કે એ લોકો કોઈ દિવસ ટ્રાફિકની ટિકિટ મળી નથી, એ લોકો વિરુદ્ધ કોઈ પોલીસ કેસ નથી, અને કોર્ટમાં કોઈ કેસ ચાલતો નથી, નેબરહુડમાંથી એ લોકોનો કોઈ પ્રશ્ન નથી. એટલે વી થોટ કે આવો કેરેક્ટર ફિલ્ડ સોસાયટી જે વ્યક્તિ ઊભી કરી શકે, વ્યક્તિનું કેવું કેરેક્ટર હશે. દેટ ઇઝ વાય વી ડિસાઇડેડ ટુ ગિવ. અને પ્રમુખ સ્વામી મહારાજને નોરા હોલ કાઉન્ટીની કી ટુ ધ સિટી આપી. તો ચારિત્ર તમારું હોય તો તમારો પ્રભાવ જ અલગ હોય. So if you are pure, people will stand by you. તમે જો ચોખ્ખા હો ને કામમાં, તો નાની મોટી કદાચ ભૂલ થાય, નિર્ણયોમાં કદાચ નાની મોટી ભૂલ થાય, કારણ કે વ્યવસ્થા છે ને વ્યવહાર છે. પણ વ્યક્તિ તરીકે તમે ચોખ્ખા હો તો તમારી કદર થાય જ. કદર થઈને આખા દેશે વોટ આપીને ફરી વખત એમને પ્રધાનમંત્રી આપણે બનાવ્યા. કામ છે તો કદાચ નાની મોટી ભૂલ થાય, વ્યવહાર છે, નિર્ણયો છે, આટલો મોટો વહીવટ. આપણે 3 BHK ના ઘરમાં આપણે 10 વિચારો ઊભા થાય, ખાટલો આમ રાખવું કામ રાખવું. તે પોલિસીમાં કોઈક વખત નાનો મોટો પ્રશ્ન થાય ખરો, જજમેન્ટ લેવાનું હોય તો તમે 9 3 BHK આ ઘરમાંથી આ ઘરમાં માલ શિફ્ટિંગ કરો ને તો 25 વિચારો ચાલે. રેફ્રિજરેટર અહીં મૂકીએ કે અહીં મૂકીએ, આમ મૂકીએ કે આમ મૂકીએ. એટલે રેફ્રિજરેટર અને ડાઇનિંગ ટેબલ ગોઠવવામાં 4 જણા ઊભા 15 મિનિટ ચર્ચા કરો છો, આ તો બધા પોલિસી ડિસિઝન્સ હોય.
પણ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, વ્યક્તિ ચોખ્ખા છે, તો લોકોએ પ્રેમથી ખભે બેસીને દિલ્હી બેસાડી દીધા. છે ને હકીકત? કિંમત વ્યક્તિની છે. કિંમત વ્યક્તિની છે. અને વ્યક્તિત્વની તાકાત ચારિત્રના આધારે છે. ચારિત્રનું નિર્માણ કરો એટલે આ એક વાત કદાચ બીજી કોઈ વાત યાદ ના રહે તો સાકરના કટકાની વાત યાદ રાખજો. સાકરના કટકાને, the crystal of sugar doesn't have an odor, doesn't have a shape, doesn't have a color, yet ants are attracted to. એમ ચારિત્ર શુદ્ધ હોય. રવિશંકર મહારાજને એમ થયું કે મારે મધ્યપ્રદેશમાં ચંબલમાંથી ડકેટી કાઢી નાખ. ખુલ્લા હાથે સીધા ચંબલમાં ઉતરી જતા. લોકો કે આ મોહનસિંહને બધા મારી નાખશે. આ મોહનસિંહને બધા ડાકુઓ 200 ખૂન કરેલા. એ કે મારા હૃદયમાં એટલી શુદ્ધ ભાવના એના પ્રત્યે છે, મારે એને પાછું મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં લાવવા છે. આ ખોટું છે, મારે એને સમજાવવું છે. એટલે કદાચ મારી છાતી ઉપર નાણચું રાખીને ટ્રિગર દબાવશે ને તો ગોળી નહીં છૂટે. એટલા કોન્ફિડન્સથી ચંબલમાં ઉતરી જતા. અને રવિશંકર મહારાજે કેટલા બધા ચંબલના એટલે મધ્યપ્રદેશમાં આ ખાડીના ખૂંખાર ડાકુઓને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં લાવી દીધા. પાવર ઓફ કેરેક્ટર. એટલે આ ખૂબ આની ઉપર ધ્યાન રાખવું. પ્રેક્ટિકલ લેસન્સ ફોર ધીસ. રોજ સવારે ઉઠીને તમારી જાતને 5-10 વાર કહેવું કે પૈસાની કિંમત કરતા ચારિત્રની કિંમત વધારે છે. બીજું કેવું કે સંબંધો એ ચારિત્રના આધારે ટકે છે. ત્રીજું કેવું કે મારા કામમાં એટલે કે મારા વ્યવસાયમાં તમામ પ્રકારનો નફો કે તમામ પ્રકારનો વધારો એ મારા ચારિત્ર ઉપર આધારિત રહેશે. એવું રોજ કેવું. અને કદાચ કંઈક ખોટું થઈ જાય તો તરત સુધારો કરવો. અત્યાર સુધી કંઈક ખોટું થઈ ગયું હોય તો અત્યારે પણ તમે સુધારો કરી શકો છો, કંઈક પ્રાયશ્ચિત કરીને. પણ યુ હેવ ટુ રિફોર્મ યોરસેલ્ફ. એ વ્યક્તિની મોટી ઉંમરે પણ અને દેહાંત પછી પણ ખૂબ કિંમત થતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા. કેટલી બધી પબ્લિક પ્લેસીસ પહેલા જ 72 કલાકમાં એમના નામે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ભાવનગર હોય, બોટાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, તરત એમના નામે થવા માંડી. લોકોને એમ થયું કે આટલી મહાન વ્યક્તિને આપણે આપણી કોર્પોરેશન તરફથી કંઈક નવાજીએ. તો કોઈ ઓવરબ્રિજ હોય, કોઈ આવું ઓડિટોરિયમ હોય, બધું એમના નામે લોકોએ આપી દીધું. અને રાજી થઈ. એટલે ચારિત્રની આવી કિંમત છે. છેલ્લી વાત એ કરવાની કે ચારિત્રના નિર્માણ માટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે ને તમને અંતરમાં એકવાર તો ખોટું થતા વિચાર તો આવશે કે હું ખોટું તો કરું છું. અને યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો 5 વર્ષે, 25 વર્ષે પણ જે ખોટું કર્યું હશે ને એનું ચૂકવણું તો કરવું જ પડશે. એ પૃથ્વી પરનો સિદ્ધાંત છે. The world is round. It has no corners. So it doesn't have the place to keep your wrongs. Right or wrong? પૃથ્વી ગોળ છે અને ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી. ખૂણો નથી એટલે તમારું ખોટું કરેલું એની પાસે સંગ્રહવાની જગ્યા નથી. તમે છાશ વલોવો એટલે છાશની અંદરનું રહેલું માખણ દેખાતું નથી પણ તરીને ઉપર આવી જાય છે ને, એમ પૃથ્વી ફરે છે એમાં બધું વલોવાય છે. તમે ખોટું કરશો ને તરીને ઉપર આવશે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ દેશી ગામઠી ભાષામાં, દેશી અને ગામઠી ભાષામાં આ વાત સમજાવતા કે ગામડામાં તમે કૂવામાં નાવા જાઓ ને કૂવાની અંદર કૂદકો મારો, નીચે જઈને તમે સંડાસ કરો તો તમે બહાર આવો પહેલા તમારું પોત ઉપર પ્રકાશી જાય નીચે જેને કર્યું છે શું. આ દેશી ભાષામાં, ગામઠી ભાષામાં દ્રષ્ટાંત આપતા. પણ વાત તો સાચી છે. તમે અંધારામાં, ખાનગીમાં, કોઈ ન જોવે એમ પણ કંઈક ખોટું કામ કર્યું હશે ને એ આજે નહીં તો 10 વર્ષે પણ અને 25 વર્ષે પણ બહાર આવશે. અરે 40 વર્ષ પછી બહાર આવ્યું. અને એક બહુ જ મોટા કેબિનેટ મિનિસ્ટર 1 વર્ષ પહેલા રાજીનામું આપવું પડ્યું. મી ટુ મુવમેન્ટમાં એક મોટા કેબિનેટ મિનિસ્ટર રાજીનામું આપવું પડ્યું ને. કેટલી કંપનીના સીઈઓઝ આપવી પડ્યું, એમડી આપવું પડેલું.
એક નાની ખામી ચારિત્રમાં 40 વર્ષ પછી પણ નડે, ભોગવવું જ પડે. એટલે બહુ જ ધ્યાન રાખજો. 2 કામ ઓછા થાય તો ચાલશે. 2 સંબંધો સમાજમાં ઓછા બંધાય તો ચાલશે. 2 સંસ્થાઓ સાથે ઓછા જોડાયેલા છીએ તો ચાલશે, પણ ચારિત્રમાં ખાસ ધ્યાન રાખજો. Because if character is gone, everything is gone. તો એ ભગવાનમાં શ્રદ્ધા હશે, ભક્તિ હશે, તો એ તમારું ચારિત્ર ખૂબ દ્રઢ કરશે. એનો પાવર આવશે તમને, કારણ કે તમે સીધા હાઈ ટેન્શન લાઈન સાથે તમારું કનેક્શન શરૂ થઈ. ભગવાનના નામ સ્મરણથી, ભગવાનના દર્શનથી, સંત સમાગમથી, સત્શાસ્ત્રોના વાંચનથી આ ચારિત્રની દ્રઢતા થાય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એની દ્રઢતા થાય છે. એ પ્રેક્ટિકલી પણ આપણને સમાજમાં અનુભવાય છે, કથિત પણ છે, અને મહાપુરુષોના જીવનમાં પણ આપણને દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની એવી અતૂટ શ્રદ્ધા હતી. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફર્યા, લાખો લોકોને મળ્યા, 80 વર્ષનું 8 દાયકાનું જાહેર જીવન જીવ્યા, પણ નિષ્કલંક રહ્યા. ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા એટલે શું? ભગવાનને ન ગમે એવો મારે વિચાર નથી કરવો, મારે ક્રિયા નથી કરવી. આ ચારિત્ર આવી ગયું, આ બધું કેરેક્ટર આવી ગયું. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં દ્રઢ હતું કે ભગવાન સ્વામિનારાયણને ન ગમે એવું મારે કંઈ વિચારવું નથી, કંઈ કરવું નથી. એમના હૃદયમાં દ્રઢ હતું. આ એમના જીવનમાંથી આપણે શીખવા માટે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છીએ. તેમના ચારિત્રની આવી દ્રઢતા રહી. એટલે ડોન્ટ ડુ એનીથિંગ રોંગ. If you cannot do 2 things right, you will be exempted. But if you do 1 thing wrong, you will be treated. સિદ્ધાંત છે. તો આવી રીતે ચારિત્રની આવી તાકાત છે. આવી રીતે આ ચારિત્રમાં આવી અનુભૂતિઓ અને અનુભવ છે બધાના. ચારિત્રથી આટલી બધી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. ચારિત્રથી સમાજ સેવા સારી થાય છે, જીવન પરિવર્તન થાય છે, લોકોના પરિવર્તન તમે લાવી શકો, એક સંતોષમય આનંદમય જીવન જીવી શકો. અને 80-90 વર્ષની ઉંમરે જ્યારે તમે મરણ પથારીઓ હોય ત્યારે યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ. તમારી છાતી ઉપર હાથ મૂકીને તમે કહી શકો કે યસ, આઈ લીવડ માય લાઈફ. ભગવાને મને 70-80 વર્ષનું જીવન આપ્યું તો હું જીવ્યો. અને ત્યાં ગયા પછી ભગવાનની આંખમાં આંખ નાખીને ઊભા રહી શક્યા. એ વખતે પછી આમ ભોંય કોતરવાનું થાય. આજે સવારે મારી ઉપર એક બહુ સરસ વોટ્સએપ મેસેજ આવ્યો, મને બહુ ગમ્યો, એટલે મેં સ્ટોર પણ કરી રાખ્યો. અત્યારે સ્ક્રીન સેવરમાં મેં રાખ્યો છે. વેરી ગુડ મેસેજ. એ કદાચ 95 KB નું પિક્ચર હતું, એક જ પિક્ચર. એટલે મેં ઓપન કર્યું એમને. મારો એક બહુ સારો ફ્રેન્ડ છે કોલેજનો, એને મને મોકલ્યું. એમાં જમીનમાં એક ખાડો ખોદેલો હતો. 6x2 નો એક ખાડો ખોદેલો હતો, 6x2 માં. અને ઉપરથી એક ખાડાનો ફોટોગ્રાફ પાડેલો. અને કેપ્શન શું લખેલું કે યર ઓનલી યુ એન્ડ યોર ડીડ્સ. અહીંયા ફક્ત તમે અને તમારા કર્મો 2 જ રહેશે. ખબર પડી? એટલે કે જ્યારે મૃત્યુ પામશો ત્યારે 2 જ કાર્યક્રમ છે, તમે ને તમારું કર્મ. એ દિવસે થાણાનો 3 BHK ભેગો આવવાનો નથી. બેંક લોકર કોઈ ભેગું આવતું નથી. અને વીટીને ચેન તો કાઢી લેશે, પણ પેલી ટૂથ કેપ પણ હશે ને થોડું ગોલ્ડ, એ પણ પથ્થરો મારીને